બે મહિનામાં જ આરસીસી રોડ તૂટી જાય તો ભાવનગર શહેરમાં વિકાસના નામે કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલો નવો આરસીસી રોડ માત્ર 2 મહિનામાં તૂટી ગયો। ટોપ 3 સર્કલથી અદેવાડ સુધીના આ 39 કરોડના રોડ પર 9 જેટલી જગ્યાએ મોટી તિરાડો પડી ગઈ। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આરોપ વચ્ચે કોંગ્રેસે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। ત્યારે શું થઈ રહ્યું છે રોડમાં, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ભાવનગર શહેરમાં વિકાસના નામે કરોડોની ઉડાવ યોજના 39 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આરસીસી રોડ અને માત્ર 2 મહિનામાં જ રોડની પોલ ખુલી ગઈ। ટોપ 3 સર્કલથી અદેવાડા સુધીનો નવો આરસીસી રોડ જે રોડની શહેરની લાઇફલાઇન ગણાય છે, આજે એ જ રોડ પર 9થી પણ વધુ જગ્યાએ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે। છ થી 8 મહિના પહેલા કામ શરૂ થયું। એક તરફ રોડ ખોદી નાખ્યો અને પછી ચોમાસું બેસી ગયું। બંને તરફનો ટ્રાફિક એક જ રોડ પર ડાયવર્ટ કરાયો। વરસાદમાં લોકો બન્યા હાડમારીનો ભોગ। તો હાલ રોડનું યોગ્ય સુપરવિઝન ન થતા તેમજ રોડની યોગ્ય ગુણવત્તા ન થતા ફરીવાર રોડને તોડી તિરાડો પૂરવા માટે ફરીવાર તંત્રએ આ કામ ઉપાડેલ છે। જો હાલ તંત્ર ધ્યાન રાખી અને વ્યવસ્થિત માર્ગદર્શન કરી અને કરે તો પૈસાનો વેડફાટ ન થાય પ્રજાનો, તેમજ પ્રજાની સમયનો બરબાદ ન થાય, તેમજ આ લોકોના જે વાહનવાળા છે, રોડવાળા તેમજ દુકાનદારો છે, એને કોઈને ખોટી બિચારાઓને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી ન પડે તો યોગ્ય તંત્ર યોગ્ય કરે અને વ્યવસ્થિત ગુણવત્તાવાળું ધ્યાન દે, સુપરવિઝન કરે, માથે રહી। અને અમને તંત્ર એટલું કહેવું થાય છે કે તમે જ્યારે કામ શરૂ હોય ત્યારે યોગ્ય સુપરવિઝન કરો, તમે યોગ્ય ધ્યાન દો તો પ્રજાનું અને પૈસાનું વેડફાટ ન થાય। દિવાળી બાદ ફરી કામ શરૂ થયું। ઝડપમાં આરસીસી રોડ બનાવાયો, પણ કામ પૂરું થયાને હજુ મહિનો પણ નથી થયો, રોડ તૂટી ગયો। ભાવનગર મહાનગરપાલિકા આખા ગુજરાતમાં ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશોને એવોર્ડ આપવો જોઈએ। કયો કે રોડ બનાવ્યો, બીજે વર્ષે તોડ્યો, રોડ બનાવ્યો, બીજે વર્ષે ગટર લાઈન નાખી, રોડ બનાવ્યો, બીજે જ વર્ષે કેબલ કનેક્શન નાખ્યા। અમુક જગ્યાએ રોડ જે બનાવ્યા હતા એ નબળી ગુણવત્તાના હતા। એક જાગૃત વિપક્ષ તરીકે કોંગ્રેસે પોલ ખોલ કાર્યક્રમ કરી અને ત્યાં તળું દેખાડી, ત્યારે આંખો ઉઘડી। ખરેખર અત્યારે રોડ કોન્ટ્રાક્ટરને આ સત્તાધીશો કઈ કહી નથી શકતા। શું કામ કે 5%, 10%, 20% સુધીનો જે કઈ મામૂલ કહેવાય એ લઈ રહ્યા હોય એમ આખું ગામ કહી રહ્યું છે। તાજેતરમાં કોન્ટ્રાક્ટર એસોસિએશને કહેલું કે ભાઈ એટલા તો અમારે કરપ્શનમાં દેવા પડે છે। કોંગ્રેસે શાસક પક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા છે। ત્યારે શાસકોએ બેદરકાર અધિકારીની ભૂલનો ટોપલો સીધો જ કોન્ટ્રાક્ટર પર ઢોળ્યો અને તૂટેલા ભાગને દૂર કરી ફરી કામ કરવાના આદેશ આપ્યા। આ રોડ એકદમ ક્વોલિટી પૂર્વકનો રોડ બની રહ્યો છે। આ રોડ લગભગ 35 થી 39 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે અને આટલા રૂપિયા ખર્ચા પછી ક્વોલિટી વાળો રસ્તો ન બને તો કોન્ટ્રાક્ટરને આ ફરિયાદ માટે અમે હમણાં જ સૂચવ્યું હતું કે નબળું કામ થયું છે તો ફરીવાર રોડ તોડાવીને જ્યાં નબળું કામ થયું છે ત્યાં ફરીવાર બનાવરાવી રહ્યા છીએ અને એમને સૂચન પણ કર્યું છે, એમને વોર્નિંગ પણ આપી છે કે ભાઈ જો નબળું કામ થશે તો આપને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવશે। પ્રશ્ન એ છે કે 39 કરોડના રોડમાં તિરાડ પડી તો જવાબદાર કોની? અધિકારી, કોન્ટ્રાક્ટર કે આખી સિસ્ટમની? શહેરવાસીઓ આજે પણ જવાબની રાહ જોઈ રહ્યા છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।